અજરૂના તીર મંડાણા માર્ગ કાંટા વાળો બાંધી વાસલો મારાથી બેઠો બાંધી વાસલો મારાથી બેઠો ભારતી હરણી વાળો એ પરમવાળા પરમવાળા મોટા ધણી મારે આશરો તારો એ પરમવાળા પરમવાળા મોટા ધણી મારે આશરો તારો તારીખ 21/2/2026 ના રોજ સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ બાલવા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર એનો આ ત્રીજો વાર્ષિક મેળાવડો સંત સમાગમ છે, જેમાં પધારેલા અમારે સમગ્ર અમરધામ એટલે દેલવાડ, માધવગઢ, લીંબોદરા, બાલવા એમના અધ્યસ્થાપક માતુશ્રી અમૃતાબા, દેલવાડના ગાદીપતિ માતુશ્રી મંગુબા, લઘુ મહંત કિરીશદાસ ઉષાબા, માધવગઢના ગાદીપતિ મંજુબા અને નારણદાસ બાપુ, લીંબોદરાના ગાદીપતિ મંજુબા અને રણછોડદાસ બાપુ, તેમજ બાલવાના ગાદીપતિ રમીલાબા અને પહેલાદાસ બાપુ, કોટવાડ ભંડારી શ્રી મહેશભાઈ, આમંત્રણને માન આપી પધારેલા મુનપુર નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુદાસ બાપુ, સાથે પધારેલા લક્ષ્મીબા, મહવતસિંહ બાપુ, બાજુમાં નારાયણનાથ બાપુ આદેશ આશ્રમ ગાંધીનગર, સાથે પધારેલા માણેકનાથ બાપુ, એમની બાજુમાં વડનગર સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ પૂજ્યવર નાથજી બાપુ, સાથે પધારેલા સંતગણ, એમની બાજુમાં વાસણા ચૌધરી સિદ્ધનાથ ની જીવંત સમાધિ તેમના ગાદીપતિ પૂજ્યવર સંત શ્રી શંભુનાથ બાપુ, એમની સાથે પધારેલા સંજયસિંહ, પાછળ સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાના ગાદીપતિ પૂજ્યવર રામદાસ બાપુ, સાથે પધારેલા સવિતાબા, સાથે પધારેલા અન્ય સંતો મહંતો, એમની બાજુમાં મનુરામ બાપા ઉગમ ફોજ અમદાવાદ, એમની બાજુમાં સદગુરુધામ વસ્તડી લીંબડીથી પધારેલા કેતનરામ બાપુ, એમની બાજુમાં સત્ય સનાતન સેવા આશ્રમ દોલતાબાદના ગાદીપતિ પૂજ્યવર ગોવિંદ બાપુ, ગોવર્ધનદાસ બાપુ અને સાથે પધારેલા સવિતાબા, એમની બાજુમાં સત્ય સનાતન આશ્રમ માઢા નિવાસી પૂજ્યવર સંત શ્રી સેવકરામ બાપુ, સાથે પધારેલા તારાબા, અન્ય સંતગણ, પાછળ શાણોદા સત્ય સનાતન ધર્મના આશ્રમના ગાદીપતિ પૂજ્યવર ગોવિંદ બાપુ, સાથે પધારેલા મધુબેન અને ડૈબા વાસણા રાઠોડ, એમની બાજુમાં માણેકનાથ બાપુ. હમણાં પરિસ્થિતિ શારીરિક એમની બગડી છે, જે પેરાલિસિસ મોઢાનો હોવું જોઈએ એ થઈ ગયો, પણ તોય આમંત્રણને માન આપી અને આવી ગયા. સંત કૃપાથી, સદગુરુની કૃપાથી એમાંથી પરિપૂર્ણ નિપજાત પાછું રિકવર થઈ ગયું, એટલે ખૂબ ખૂબ આભાર. એમની બાજુમાં સુંદરદાસ બાપુ સંત સમાજ સેવા આશ્રમ લીંબોઈ, એમની સાથે પધારેલા સૂર્યાબા, એમની બાજુમાં ભગવાનદાસ બાપુ ગુરુગાદી વડનગર, નાથજી બાપુ સત્ય સનાતન આશ્રમ વડનગર, સંતગણો, મહંતો, મહાપુરુષો, પ્રેમી હંસો, મહતુબા સાહેબ તેમજ બાલવા ગામના દરેક પ્રેમી હંસોને આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અલગ અલગ ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સાહેબ, સંત સમાગમ દુર્લભ છે અને એમાંય નિર્ગુણ સંતોનું સાનિધ્ય મળી જાય. આ બધા તમને દેખાય છે ને, આ દેખાય છે બધાય નિર્ગુણ સંતો છે. ભારત ભૂમિ ઉપર બે ધારા છે, સગુણ અને નિર્ગુણ, પણ બે છે ને ઓતપ્રોત છે. સગુણ વગર નિર્ગુણ નકામો, નિર્ગુણ વગર સગુણ નકામો.
નિર્ગુણને રહેવા માટેનું સ્થાન એટલે સગુણ. સગુણ ના હોય તો નિર્ગુણની તાકાત નથી કે એનું તમને પ્રત્યાર્પણ થઈ શકે. એટલે સગુણ અને નિર્ગુણ બેયની તાતી જરૂરિયાત છે, જેમ પાણી અને ખોરાકની છે એમ. પણ એનો સંત છે એ વિભાજન કરીને આપે છે કે આ સગુણ કહેવાય ને આ નિર્ગુણ કહેવાય. હવે તારે કઈ દિશામાં રહેવું એ તારો આધાર છે. એ સંતો જે કઈ બબે શબ્દો કે એ બધા તમે સાંભળજો. આપણે 10:15 થયા છે. રાઈટ 12 વાગે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવાની છે. જો બધાએ છે ને કતાર બેસવાનું નથી, કારણ કે કોરોના પછી કોઈના શરીર કામ કરતા નથી. ખુલ્લા બેહો, પગ આગા પાછા કરવા હોય તો કરો, હાથે આગા પાછા કરવા હોય તો કરો, બધાને છૂટ. આપણે ક્યાંય બેસણામાં ગયા હોય તો શિસ્ત રાખવાની જરૂર નથી. આપણે સત્સંગમાં આવ્યા છીએ. આપણું શરીર ગમે એ રીતે હોય પણ આપણું મન છે ને સંતના શબ્દમાં હોવું જોઈએ. સત્સંગ એટલે સુરતા શબ્દનું મિલન. તમારી સુરતા જે સંત બોલે એના શબ્દને પરિપૂર્ણ રીતે પકડવાની, કેચઅપ કરવાની તાકાત હોવી જોઈએ. શરીરને વ્યવસ્થિત રાખો. આપણે હું છે કોરોના પછી મારું શરીર કામ નથી કરતું એટલે હું દાવા સાથે કહું કોઈનું ના કરતું હોય. એટલે વ્યવસ્થિત બેહો. એટલે કેવું વ્યવસ્થિત? આમ ટટાર નહીં, કારણ કે ટટાર બેસો તો દુખાવો થાય ને શબ્દમાં ધ્યાન નહીં રહે. તમારું શરીર જે રીતે તમને કરતું હોય, અનુકૂળતા હોય એ રીતે બેસો, પણ તમારું મન છે સંત શબ્દમાં હોવું જોઈએ. તો સૌથી પહેલા હું વડનગરના ગાદીપતિ પૂજ્યવર નાથજી બાપુને વિનંતી કરું કે પ્રસંગો પોતપોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર નાથજી બાપુ, વડનગર, ગુરુગાદી. બોલો સદગુરુ દેવાની જય. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુ શ્રી ભીખારામ બાપુનો જય. સર્વે સંતનો જય. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અનાથોના નાથ, ગરીબોના દેવી, લાખો જીવોના તારણહાર, દયાના સાગર, કરુણાના સાગર, પરમ કૃપાળુ પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ દાતારના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. વ્યાસપીઠને દીપાનાર મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ અંશોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. પાનો પૂરા પુણ્યથી મનુષ્ય દેહ મોઘોમણી, કિંમત તેની નવ કીધીથી ગુમાયો પ્રાણી પથરો ગયું. આપણે હજી નાતના જાતના, ઊંચના નીચના, મારાના તારાના, સ્ત્રીના પુરુષના ભેદ છૂટ્યા નથી. અને વાતો બધી હાઈ ફાઈ કરીએ છીએ. શમશાનું મેળ પડે એટલે મેળ નહીં પડતો. ઓય કીધું પેટી લોઢાની ભર્યો મોય પારસ, પેટી સુવર્ણ ક્યું નહીં હોતા, તન ગુરુ સમજાવે તે સુણ મન જ્ઞાની, તન પોજર મન તોતા. પેટી લોઢાની છે મોય પારસ મણી ભરેલો છે, પણ આ પેટી છે હોનું થતી નથી. તો કોઈ કારણ છે. 10 ફૂટનો લોખંડનો હરિયો હોય ને એને તમે ગમે એમ પારસ ઘસ કરો ને તો હોનાનો થતો નહીં. તો કોઈ કારણ છે. કારણ કે હરિયાને કાટ જોમી ગયો છે. એ હરિયાને તમે ભઠ્ઠીમાં ગાળો અને તપાવો એટલે કાટ તમામ જરી જાય. પછી એને આ શેડા પારસમણી અડાવો એટલે આ શેડો આજ હોનાનું થાય, પેલો 15 દાડે થાય કે એ દાવ થઈ જાય. પણ થતો નહીં. ઘસ કરીએ છીએ મરી ગયા 30 વર્ષથી એક દાવ કોમ લીધું છે. કારણ કે આ કાટ નહીં થતો. આ પેટીની વાત કરી છે. પેટી લોઢાની ભરોમાં પારસ, પેટી સુવર્ણ ક્યું નહીં હોતા, કેમ થતી નહીં? તો કારણ આની અંદર કપટ રૂપી કાટના થર જોઈ ગયા છે. કપટ કાટ ગુરુ કારીગર કાઢે, જેમ ધોબી જલ કપડા ધોતા, તન ગુરુ સમજાવે એ સુણ મન જ્ઞાની, તન પોજર મન તોતા. આ તન એટલે શરીર પોજરું છે, આની અંદર મન છે એ પોપટ છે. તોતાનો અર્થ હિન્દી શબ્દ છે તોતા, એટલે પોપટ થાય. આ પેટી હોનાની નહીં થાય તો આ વચન ઠરે એવું નહીં. સંતોએ કીધું કે ડુંગળી વાઘણના દૂધ તોબા ભીતરમાં નહીં ઠરે. ઠરસી સોનાના થાય, ઠરસી કંચન એટલે હોનું જ કહેવાય. જ્યાર સુધી આ પાત્ર તૈયાર નહીં થાય ત્યાર સુધી આ વચન ઠરે એવું છે નહીં. બેદી નેટી જાય, આર પાર ફૂટી જાય. એટલે કે કપટ કાઢ ગુરુ કારીગર કાઢે.
એવો જેમ ધોબી ઢેર કપડા ધોતા, ધોબી ગમે તેવું મેલું કપડું હોય પણ ઉકળતા પાણીમાં 2 મુઠ્ઠી સોડા નાખી અને 5 મિનિટ પલાળવા દઈ 4-5 જીક મારે એટલે જેમ કપડાનો તમામ મેલ દૂર થઈ જાય એમ જો સદગુરુ ધોબી મળી જાય તો આ શિષ્યરૂપી કપડાનું વચનરૂપી સાબુથી સાફ કરીને ક્લીન બનાવી દે. પણ સહેજે વાર લાગે એવી છે નહીં. અને આ કાટ નહીં જાય તાર રૂપિયા હોનું થાય એવી છે નહીં. એટલે આપણે સત્સંગમાં જઈએ છીએ કાયમ, સંતોનો દર્શન થાય છે. હમણાં હાલ કીધું નિર્ગુણ ને સગુણ, આ દેખાય છે સગુણ છે અને આ બોલે છે નિર્ગુણ છે. આ 2 સ્વરૂપ છે પરમાત્માનો, સગુણ ને નિર્ગુણ. પરમાત્મા એક આ દેખાય છે વ્યક્ત છે અને નહીં દેખાતો અવ્યક્ત છે. પરંતુ જો તમારે એને જાણવો હોય તો કોઈ આડંબરની જરૂર નહીં. ફક્ત સદગુરુનું માધ્યમ બનાવો, સદગુરુ ખોલી કાઢો અને સદગુરુ મળે તો આ તમામ અવિદ્યા દૂર થઈ જાય. મૂર્તિની અંદર, પથ્થરની અંદર કોઈ દાળ મૂર્તિ ન હોય. મૂર્તિ તો શિલ્પીના ચિત્તમાં પડેલી છે. આ પથ્થરની શેની મૂર્તિ બનાવો, રોમની, કૃષ્ણની કે રામદેવજીની? એ શિલ્પીના ચિત્તમાં પડી છે. અથોડીનું ટોકલું વગાડીને અવિદ્યારૂપી કચરો તમામ દૂર કરી નાખીને એને મૂર્તિના સ્વરૂપમાં લાવ્યો, એને રંગ રોગાન ચડાયા, એના અલંકાર આભૂષણ કર્યા અને બ્રાહ્મણો જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે તે પૂજાવા માંડ્યો. નકર ગાડ્યો તો પથ્થર જ હતા આપણે બધાય. પણ સદગુરુ શિલ્પી મળી ગયા કારીગર, એટલે થોડી ટોકરો લગાડી અને એને મૂર્તિ બનાવી દીધી. એટલે સમયની પાબંદી લઈને આટલો મારી વાણી વિરામ આલું. બોલો સદગુરુ દેવાની જય. ખૂબ ખૂબ આભાર. નાથજી બાપુએ બહુ સરસ વાત કરી કે શિલ્પી છે એના મનની અંદર પહેલા મૂર્તિ બની જાય અને પછી અઘડિત પથ્થર હોય, જે હાવ તાંગો બાંગો ખાંડો પથ્થર હોય એને સાહેબ પહેલા એના મનમાં ઘડી અને પછી શિલ્પકાર છે જેમ મૂર્તિ બનાવી દે, પછી ત્યાં શ્રીફળે ચડે ને, ધજાય ચડે ને, ધૂપ ગુગળે ચડે ને, પણ શિલ્પકાર મળે. એમ વાલા સદગુરુ છે ને શિલ્પકાર છે. આપણે કેમ જીવવું એની આપણને ખબર જ નહોતી, પણ જ્યારે સદગુરુ મળે ત્યારે જીવવાની કળા બતાવી. જ્યારે સાહેબ જીવવા કરતા મરવાની ઉત્તમ કળા બતાવે ને એને સદગુરુ કહેવાય. એટલે નાથજી બાપુનો ખૂબ ખૂબ આભાર. એને બહુ સરસ વાત કરી. હવે પછી હું મણપુર નિવાસી, આ નાથજી બાપુનો આશ્રમ વડનગર છે. વડનગર બહુ પ્રાચીન નગરી કહેવાય છે. ભગવાન બુદ્ધનું તો હું એમ કહું કે ત્યાં એટલું બધું ખનન દ્વારા હમણાં નીકળ્યું છે કે ભારત ભૂમિમાં લગભગ કોઈ જગ્યાએ નહીં હોય. બાપુ એવું છે ને, બહુ પ્રાચીન નગરી, ભગવાન બુદ્ધની ધરોહર એટલે સનાતન ધરોહર એ નીકળી છે. જાજો અને આપણે કઈપુર સાબલિયા રોડ ઉપર જ સત્ય સનાતન આશ્રમ છે. ભીખારામ બાપુના અધિકારી છે. વાલા જજો, દર્શનનો લાભ લેજો અને અડધી કલાક બેસજો તો આપણા વિચારોનું પરિવર્તન 100% થશે. એટલે ખૂબ ખૂબ આભાર ફરી વખત બાપુશ્રીનો. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ મનપુરના ગાદીપતિ પૂજ્યવર પ્રભુદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર પ્રભુદાસ બાપુ. બાલવાની પવિત્ર અને પાવન ભૂમિ પર રમીલાબા ગાદીપતિ જલાલભાઈ સાહેબ ખૂબ અનન્ય ભાવથી આપણે બધા મળ્યા છીએ. દિલવડ સોમ પરિવારના ગાદીપતિ મંગુબા, અમૃતાબા, વિજયદાસ બાપુ, લીંબોદરાથી રણછોદાસ બાપુ મંજુબા, માધવગઢ નારાયણદાસ બાપુ મંજુબા, સર્વે સોમ પરિવારના અલૌકિક સ્થાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. જે બધા મહાપુરુષો દીપાઈ રહ્યા છે એમાં આજે બાલવા મુકામે વાર્ષિક મહોત્સવ પ્રહલાદભાઈ સાહેબે આપણને આમંત્રિત કરીને સંતોના દર્શન કરાવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રહલાદભાઈએ થોબલે બાત પીડાઈ છે ધગધગતા. એમને સદગુરુ બહુ સાર્થક કરી દીધા છે એટલે જ થોબલે બાત પીડાઈ છે. તો એ ઉઘડી જ જવાના ઉઘડી જ ગયા, સમજી લો. સમય મહાપુરુષો કે જીવન થોડું, શાસ્ત્ર ઘણું અને વ્યવહાર પણ ઘણા છે, પણ મહાપુરુષો કીધું છે કે ઘડી પલકનો કોઈ ભરોસો નથી. દિલમાં દેખ વિચાર હરદમ દોરી કાર હલાવે પલમાં લેશે મારી, સત સાહેબ કા સુમરણ કર લે ચેત ચેત નરને નારી. મહાપુરુષો કે સદગુરુનો જે મહિમા છે ને
તેઓ જીવતો મરવાની વાત કરી છે. કબીર સાહેબે પણ કીધું કે શીશ ઉતારી ભાઈ ધરે ઊંચે કરે પાવ, દાસ કબીર કહે બેટા એસા હોય તો આવો. એક નદી કિનારે એક મઢી હતી મહાપુરુષની. ગુરુ શિષ્ય બે સત્સંગનો વાર્તાલાપ કરતા હતા. નદી કિનારો હતો. ઘણા ભાઈઓ તો નાવું ધોવું, તો ભાઈઓ કોઈ યુવાન મિત્રો સ્નાન કરતા હતા. એક ભાઈ ઓછું તરતા આવતું હતું તો પાણીમાં ગરકાવ થઈ ગયો. તો પેલા ભાઈઓ તો ભાગ્યા, ખાસો પ્રયત્ન કર્યો પણ પેલો એકદમ ડૂબી ગયું. તેને તરતા નતું આવડતું, તે પાણી પી ગયું હતું, તળિયે જતો રહ્યો. આ દ્રશ્ય જોયું પેલા ગુરુ શિષ્ય કે પેલો એક યુવાન મિત્ર ડૂબી ગયો. ગુરુજી કે એનો અનજર ખૂટી ગયું. થોડી વાર થઈ તો પાણી પીને અડધો કલાકમાં બહાર આવીને તરવા માંડ્યો. એટલે પેલા સેવકને પૂછ્યું, ગુરુદેવ આ જ્યાં સુધી ડૂબતો હતો તો સુધી ડોકો કાઢતો હતો, ઊંચો નીચો થતો હતો, પણ પાણી પીધે એટલે ડૂબી ગયો. અને આના પ્રાણ પંખેરું નીકળી ગયું, મળી ગયો એટલે તર્યો. જીવતો તો એ વખત ના તરી શકે, પણ મરી ગયો એટલે તરે. તો ગુરુદેવે કીધું કે હું તને એ જ વાત સમજાવું છું કે જીવતો મરવું એટલે તમામ આસક્તિઓ, તમામ આશાઓ, ઈચ્છાઓ બધું દૂર, પરમાત્માને મળવાની આશા ના રહે. મહાપુરુષો પછી તો કેવલ તમે બ્રહ્મ છો, કોનું ભજન કરો ને કોનું કગરો ને કોનું કોઈ કરો. મહાપુરુષો આ બાવજીએ કીધું કે લોઢાના પેલા પારસમણીના સંગમાં હોનું કંચન થઈ ગયું, પછી એને પટાળામાં મૂકવાની જરૂર નહીં. કોણ કાઢેમાં પડી રહે, એને કાટ લાગે પછી ગમે તે બિંદાસ. એટલે પછી મહાપુરુષે કીધું કે બધી દશે દિશાઓમાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ માગો, કેવું માનીને તમે જાગો. પોતાના સ્વરૂપમાં જે જાગી ગયા એના કાર્ય પૂરું થઈ ગયું. એન્ડ ભક્તિનો. હા, પછી તો આપણને આવા સંતોનો સમાગમ મળી રહે, ભજન મળી રહે, સત્સંગ મળી રહે. બસ આ બગીચામાં જ ફરવાનું ને આ બગીચામાં જ બેસવાનું તો જીવન સાર્થક થઈ જાય. કાલ કોને ભારી છે. એટલે અમારા ભીખારામ બાપુએ પણ એક ભજનમાં લખ્યું છે, શીશના રે સાટે જો સદગુરુ મળી જાય તો સોગાને સસ્તા તમે જાણજો. આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય સંતો, જ્ઞાન ધ્યાન ધારણા છૂટી જાય રે. અનંત સ્વરૂપ તજી સ્વયં જ્યોતિ બાણ પ્રગટે, એવી અલમસ્ત દશાવર થાય રે. બહિર્મુખ જોતો અંતર્મુખ પ્રગટે વાલા, અધિકારી બનીને ખેલો રે. તેર રે ત્રિપુટી તોડો, ત્રાટક ભી તોડો રે. બાંદરે ભૂલીને અભાન ખેલો રે. જેવા રે કહો તેવા દાસ ભીખારામા, ઓહમ સોહમ પછી બધું ફોકરે. શીશના રે સાટે તમને સદગુરુ મળી જાય તો સોગાને સસ્તા તમે જાણજો. એટલે કીધું કે સંતના સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સમર્પિત ભાવ એટલે આપણે તન મન ધન શીશ સદગુરુના ચરણોમાં અર્પણ કરીએ છીએ.
સદગુરુના આ બધા કોથળોને લઈને શું કરવું છે માયાનો? પરંતુ આ એક કરતાપણાનો દાવો દૂર કરવા માટેનો આ એક વ્યવહાર છે. બેંકની અંદર તમે લોકરોમાં દાગીના મૂકી દો તો બેંક વાળો તમારા દાગીનાની સલામતી રાખે છે. એ કરતાપણું કોઈ દારો દાખવતો નથી. એના પર ધણી આપો બેંકનો ક્યારેય હોતો નથી. સલામતી છે. એમ તમે જ્યારે કોઈ સદગુરુના સ્વરૂપમાં તમે સમર્પિત થઈ ગયા એટલે સદગુરુ અને સેવક બે એક રૂપ થઈ જાય છે. ત્યાર પછી કોઈ દાવો રહેતો નથી. સદગુરુ મેરા મુझ में અને મેં સદગુરુ में જલ બીજ તો રંગ ભયો સાધુ ભાઈ અબ તો મોહે તાર લ્યો. એટલે વિશેષ ના કહેતો હું મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુદેવનો જય. પ્રભુદાસ બાપુ છે એ ઇલોલની બાજુમાં, ઇલોલ એટલે ડીજી વણઝાર આઈપીએસ હતા એનું ગામ, એમની બાજુમાં જ મોનપુર ગામ છે. ત્યાં ભીખારામ બાપુના અધિકારી થઈ લગભગ 35 વર્ષ બાપુ 35 વર્ષથી આ સત્ય સનાતન આશ્રમની સ્થાપના કરી છે. અને સાહેબ રોડ ઉપર જ છે. લક્ષ્મીબા અને બાપુનો ભાવ એવો છે. આ મારે કહેવાનો આશય એટલો છે કે આપણે બીજે આમ ક્યાંય ફરવા જાય તો આપણે ક્યારેક એવો વિચાર કરી લેવો જોઈએ કે ચાલો સંતોના દર્શન પણ આપણે કરીએ તો આપણને ખબર પડે. તમે બહાર ફરવા જાઓ છો એની ના નહીં. ભલે તમે પાવાગઢ જતા હો, ચોટીલા જતા હો, ગબ્બર જતા હો, જે જગ્યાએ તમે જતા હો શ્રદ્ધાનો વિષય છે જાઓ, એમાં ના નહીં. પણ સાથે સાથે ક્યારેક એવો વિચાર કરી દો કે ચાલો આપણે કોઈક સંતોના દર્શન પણ કરતા રહી. તો એના માટે તમે આ સંતોની જે ભૂમિ છે એને હું કહું તો તમે જઈ શકો કે ભાઈ આ બાપુ ક્યાં હતા. તો મુનપુર નિવાસી પૂજ્ય પ્રભુદાસ બાપુનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. એટલે ક્યારેક જજો. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાના ગાદીપતિ પૂજ્યવર રામદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર રામદાસ બાપુ જૂના ફુદેડા. સોહમ પરિવારના પરમ પૂજ્ય પહેલાદાસ બાપુ તેમના સુકૃત પરિવારજનોના અનન્ય ભાવથી અહીંયા મળ્યા છીએ એટલે આપણા માટે પણ ધન્યવાદ છે. ખરેખર દર્શન પ્રસંગનો યોગ કરાય એટલે સોહમ પરિવારમાં પરમ પૂજ્ય વિજયદાસ બાપુ, અમૃતાબા, મંગુબા, તેમજ બાલવા, લીંબોદરા, માધવગઢ અને તેલવાડ તમામ ગાડીઓના મહાપુરુષોને પણ મારા જય ગુરુદેવ. તેમજ જે આજે પધારેલા તમામ મહાપુરુષો અને સંતોને પણ મારા જય ગુરુદેવાલા. જોકે તમારે હાલ વાત નથી કે જીવતો મરે શું ભક્તિ પાવે, જીવતો મરવાની વાત થઈ હતી. એટલે અમારા નાથજી બાપુની એ કીધું કે તમારે જો કોઈ રીતે મળીને આપઘાત કરવો એ નહીં કીધું, જીવતા મરવાની યુક્તિ ખોરવાની છે સંતોના પાસે. અને તમે અહીંયા બધા જે બેસેલા છો કદાચ ના બેસેલા હોય કોઈ, તમારા બાપુએ કીધું કે તમે ગમે તે જો તો કોઈક સંતોના પાસે પુરાવા લેજો. તમે અહીંયા બેઠેલા છો તો બધા પાત્રો અમને દેખાય છે ઘણા બધા કે જે પાત્રો પણ તમે કંચન કર્યો છે. તમને આ વાત ઠરેલી પણ છે પણ તમારા ભેગા જ સંતો રહ્યો. પણ આ બહારથી આવેલા દૂરથી આવેલા માણસો પારખ આટલું બધું ઉત્તર ગુજરાતની અંદર આટલું બધું વિચાર કરો. આ વખાણ નહીં કરતા પણ અમારા 10 વર્ષનો પરિચય છે. 10 વર્ષથી લગભગ અમે ભેગા રહીએ છીએ. આ બધા સંતો વિજયદાસ બાપુના તમે આટલા બધા ઠેઠ જુનાગઢથી વિચાર કરો અને આટલું ઉત્તર ગુજરાતમાં અમે 35 વર્ષથી છીએ તો એ અમે કંઈ કરી હતા નહીં. એ માટે વિચારીએ છીએ. આ ધરાઓને જોઈને અમે વિચારમાં પડી ગયા છે કંઈક વખત કે અમે આટલી બધી વાતો ઊંચી કરીએ છીએ પણ કંઈક નહીં. આ બંને કાર્યો કરી રહ્યા છે કે જે સગુણ ને નિર્ગુણ બંને કાર્યો ઓતપોતવાળા. દેહ છે તો જ પરમાત્મા ઓળખો, ને કે દેહ ના હોય તો તમે પરમાત્માને કઈ રીતે ઓળખો? આ નિર્ગુણ ધારાનું લક્ષ્ય પકડાવવા માટે આ આપણું શરીર જ ના હોય 5 તત્વોનું અને મનુષ્યનો જ અવતાર ના હોય તો હમણાં ના કીધું કે પામ્યો પૂરા પુણ્યથી નાથજી બાપુએ મનુષ્યનો દેહ મોઘો મણી. આખી સૃષ્ટિમાં નજર કરો તો મનુષ્યના કલેવર જેવું કોઈ કલેવર ખરું ભાઈ? તો આ ધંધો કીધું કે આ મનુષ્યનું દેહ હાલતું ચાલતું પ્રગટ મંદિર છે ને આ મંદિરમાં બેહેલો જે દેવ છે ને એ આ સૃષ્ટિ નથી એ દાડા પહેલાંથી બધું જાણે છે.
પણ એવા આવા સંત પુરુષોના શરણમાં જઈને એ વાતને જાણી લ્યો એટલે આ મળવાનું ને જન્મવાનું મટી જાય. અને એ જાણો કે એટલે ભેદ ને ભ્રાંતિ ને આ ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષના કીડીથી મોડીને કુંજર સુધી બધું એક રૂપ દેખાવા મોડે. દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય. જેને જ્ઞાન ચક્ષુ કીધો એ આ પુરુષો જાણે છે. તમારા વચ્ચે અનાદિથી વિચાર કરો કે કુટુંબ કબીલા સગા સંબંધી ધારો કે રણુજોની અંદર રોમદેવ પીર આવી ગયા, આવું કલેવર લઈને જાય, પણ વાસ્તવમાં માતા બિલંદે, પિતા અજમલજી, ભાટી ને અરભુજી 24 કલાક ઘોડો પર જોડે રવાવાળા, પણ ના ઓળખી શક્યા ને ના ઓળખી શક્યા. આ ઓળખવાનો વિષય છે. તમે પૂછો કોક સંતોને કે ભાઈ અમે આખી દુનિયાનું ઓળખીએ છીએ, આ બધા દેશોનું ઓળખીએ છીએ, રારભાર વનસ્પતિનું ઓળખો છો, પતારમાં શું ચાલે છે એ ખબર પડે છે, આકાશમાં શું ચાલે છે એ ખબર પડી, 5000 વર્ષ પછી શું થશે એ ખબર પડી માણસને. આ દેવ છે આ દેવી છે આ પીર છે આ પેગંબર છે આ ભગવાન થઈ જાય ને એવું તમે જાણો છો. અને જાણો છો ને એ લક્ઝરીઓ લઈને દોડો છો, પણ વાસ્તવમાં ઓળખતા ઓળખાણ નથી. ઓળખવાની ચીજ છે. આ બધા કીધું જોવાની ચીજ નહીં, પણ અમારે ભિખારામ બાપજીએ કીધું કે કહેને સરખી ચીજ નહીં સંતો દેખન સરખી વાત. આ દેખાતું નહીં પ્રગટ, આ પ્રગટ દેખાય છે, બધું વિશ્વ દેખાય છે. કોના આધારે દેખાય છે? દેખાય છે. તમે વિચાર કરો કે આ દેખાય છે નાશવંત છે, પણ નાશવંત સંત જો દેખાય એ અદ્રશ્ય થાય. અદ્રશ્ય કોણ થવાનું? આ દેખાય છે બધું. અને અદ્રશ્ય કોણ જુએ છે? સંતો જોઈ રહ્યા છે. એટલે અણુથી મેરુ સુધીના અનુભવી છે સંતો. એને નિર્ગુણ ધારા કીધી છે કે દેહ હોવા છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. દેહ હોવા છતાં તો તમારી ઓળખાણ નહીં કરવી. આ તો જેને ના ઓળખી હોય વણ વાત છે કે તમે તમારું ઓળખતા ના હોય ને તો આવા સંતોના શરણમાં જઈને ઓળખી લે. સંત એટલે સર્વેશ્વર કહેવાય. સંત એટલે પરિબ્રહ્મ નારાયણ. ગુરુને જ કીધું છે કે બ્રહ્મામાં ગુરુ હતા અને વિષ્ણુમાં ગુરુ હતા અને શિવમાં ગુરુ હતા. અને પછી નારાયણ એટલે એવું કીધું પરિબ્રહ્મ. પરિબ્રહ્મ એ પોતે જ. અને છેલ્લી વાર કોઈ એકારો ના રહે એટલે માતાએ તમે ને પિતામાં તમે ને બંધુમાં તમે ને હગોમાં તમે. અને પછી નારાયણ એટલે એવું કીધું કે જે સો એ સર્વમ બધું તભે તભે ને તમે તો તમે બ્રહ્મ સ્વરૂપને જાણી લો એટલે તમારો ખેલ પૂરો થઈ જાય. અને જીવતા તમે અમરલોકમાં પણ એમાં લખી છે અમરધારા. અમરધારાના શબ્દને યાદ કરો. ખાલી અમરધારા લખી છે શબ્દને યાદ કરો, એમાં બધું આવી જશે. એટલે આજનો પ્રસંગ એ દિવ્ય કહેવાય વાલા. આ સંતોની સભા છે, આ ઘટગંગા છે, આ મહાધર્મના મેળા છો, સત્યધર્મના મેળા નેચર બેઠા છો, એટલે બહુ વિચારવાની જરૂર છે. એટલે ફરી વખત બધા સંતોને તેમજ સોહમ પરિવારને હું ફરી વખત વંદન કરી અને મારી વાણીને વિરામ કરી દઉં છું. બોલો સદગુરુ દેવ કી જય. રામદાસ બાપુનો આશ્રમ સપ્તેશ્વર આપણે હરાવા જાય છે ને મરી ગયા પછી. એ સપ્તેશ્વરના આરા ઉપર જ જૂના ફુદેડા ગામ છે. જૂના ફુદેડા ગામ ડાબે સાઈડ છે, જમણી સાઈડ સત્ય સનાતન આશ્રમ છે. પૂજ્યવર ભિખારામ બાપુના અધિકારી છે. 30 વર્ષથી આશ્રમ ચલાવે. દર મહિનાની ત્રીજે ત્યાં મોટો કાર્યક્રમ ભજન ભોજનનો હોય. પ્રભુદાસ બાપુને ત્યાં દર બીજ હોય, ભજન ભોજનનો કાર્યક્રમ હોય. વડનગર નાથજી બાપુને ત્યાં દર પાંચમ હોય, ભજન ભોજનનો કાર્યક્રમ હોય. એટલે આ બધા રહ્યા ને આપણે તો મરી ગયા પછી હરાવવા જવું પડે, ના જીવતા જીવતા હરાવી દે. હવે એ તો સદગુરુ પાસે જાય તો ખબર પડે કે આ કઈ રીતે હરાવવું. એ તો સદગુરુ બાળકને ખબર પડે. જીવતા જ હરાવી દે એટલે પાછો ડખો રે નહીં. એટલે ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. હવે પછી હું નારાયણનાથ બાપુ આદેશ આશ્રમ ગાંધીનગરથી પધાર્યા છે, એમને વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર નારાયણદાસ બાપુ ગાંધીનગર. સર્વ ખલ્વિદમ બ્રહ્મ ઇદમ બ્રહ્માસિતમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ સચ્ચિદાનંદ રૂપાય શિવોહમ શિવોહમ. બોલો સદગુરુ ભગવાન કી ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા, જાગો છો. ધન્યવાદ. અહીંયા મંચ ઉપર ઉપસ્થિત ગુરુજનો, મહાપુરુષો, સંતજનો,
દૂર દૂરથી પધારેલા પ્રેમી આત્માઓ, પ્રેમી હંસો, અમારી માતાઓ, હું આપ પ્રેમી જનોને દિલથી અને હૃદયથી પ્રણામ કરું છું. હવે આજે મહોત્સવ જે અમારા પ્રહલાદભાઈ, પ્રેમીલાબેન અને એમને જે આદ્ય સ્થાપક અમૃતાબા વિજયદાસ બાપુ, તો ખરેખર જોઈએ આ બધું જે મહોત્સવ, આ માહોલ છે, તમને શું લાગે છે? આ એક પ્રેમની તાકાત છે. કઈ તાકાત છે? પ્રેમ. હું હમણાં 18 તારીખે મુંબઈ કાર્યક્રમ હતો. તમે જુઓ ને, લગભગ 100 કરોડ હતો, 50 થી લગભગ 17, 18 એસી લગાયેલા, મખમલની ગાદીઓ, બહુ મોટો હોલ. પણ અમે કાર્યક્રમ શરૂ કરવા ગયા એટલે મોટ 25 માણસ બેઠેલા. આવડો મોટો હોલ, 50-100 કરોડ, 16 એસી લગાયેલા, મખમલની. અને હું તો ખરા, મારો વિચાર કરો કે વૈકુંઠ ફોકડું ને ભક્તો આ પ્રેમ. હવે આજે આપણે હાલ મહાપુરુષો ચર્ચા કરી, સગુણ નિર્ગુણ, બરોબર, પછી મતભેદ ન રાખવા, બરોબર, જીવતા મરો. હવે હું તમને એક જ શબ્દની વાત કરું કે તમારો અહંકાર બળીને રાખ થઈ જાય. બોલો, તમે જીવતા મરી ગયા કે ના મરી ગયા? અહંકાર જો બળીને રાખ થઈ જાય, જીવતા મરી ગયા. હવે તમે મને બતાવો, ભેદ ક્યાં રહ્યો? નાતનો, જાતનો, ગુરુનો, ચેલાનો, ભક્ત ભગવાનનો ભેદ નથી રહેતો. અમુક ગુરુનો ભેદ રહી કે અહંકાર નહીં. દ્વૈત ઊભું કોને કર્યું? સગુણનું કે નિર્ગુણનું? દ્વૈત ઊભું કોણ કરે? અહંકાર. એ અવિદ્યા. એટલે પ્રેમની આ તાકાત છે. જ્યાં અહંકાર બળીને રાખ કરે એ પ્રેમ. જ્યાં અહંકાર નથી ત્યાં જ્ઞાન છે. નકર તો જ્ઞાનીઓ લડે છે, બે શંકરાચાર્યો લડતા હોય છે. તો એ જ્ઞાન કયું? એ તો અહંકાર આવ્યો. અહંકાર, જ્ઞાન એ છે જે અહંકારને બાળી નાખે, એ જ્ઞાન. પ્રેમ એ છે કે અહંકારને બાળી નાખે. ધ્યાન પણ એ છે કે જે અહંકારને બાળી નાખે. જ્યાં અહંકાર નથી વાળા, ત્યાં દ્વૈત નથી. સમજો, સગુણનું નિર્ગુણનું નથી, ભક્તન ભગવાનનો દ્વૈત નથી રહેતો. એટલે મહાપુરુષો કીધું ડૂબો, ડૂબો, ડૂબ જાઓ, પ્રેમમાં ડૂબો. ગોરખનાથે કીધું જીવતા મરો, એટલે તમારા અહંકારને બાળો. અહંકારને મારો, બીજું મારવાનો નથી, સમજવાનો જ છે. કે બાકી તમે તમારા મનને મારી શકો તો તમે એ વાત જ ના કરતા. મનને જેમ જેમ જીતવાની કોશિશ કરશો મેં તો વધારે તમને એક દાવો કરે, તું જીતવા તો આવે મને, હું તારો માલિક છું. અને મન એ માયા છે, બીજી કોઈ માયા નથી. આ દેખાય માયા ના સમજતા. માયા બની ઠગ નહીં, સારા જગ કો ઠગે. પણ એવો જે ઠગ છે જે માયા ના ઠગી જાય, તાકો હું કોટી કરું પ્રણામ. તમે માયા ના ઠગો એટલે તમે તમારા મનને સમજો. મન તમને ઠગે છે. તમે શું સમજો કે આ સમય જાય છે? ના, સમય નહીં જતો, તમારું જીવન જાય છે વાલા. જે અમૂલ્ય જીવન, જેનું કોઈ મૂલ્ય ન થાય એવું જીવન જઈ રહ્યું છે. એટલે મહાપુરુષો ચિંતા જીવનની કરે છે કે તમારું જીવન વ્યર્થ ન જાય. તમે જાગો, કરુણામાં જાગો, તમે તમારા પ્રેમમાં જાગો, તમે તમારા ભાવમાં જાગો, આત્મબોધમાં જાગો. જાગવા જેવું છે. જાગવા માટે અવતાર મળ્યો છે. ઊંઘમાં જીવન ના જતું રહેવાલા. નકર આ પશુ પ્રાણી પક્ષીઓ બધા ઊંઘતા હોય, શું કરે? આ કૂતરો બલાડા ઊંઘે છે, આપણે કોઈ કહેવાના છીએ જાગો એમ? મનુષ્યને જ કીધું જાગ, કારણ કે મનુષ્ય જાગી શકે છે. એ પોતાનો આત્મબોધ, પોતાના જીવનને સમજી શકે છે અને એ પ્રેમને પ્રાપ્ત કરે છે. અને એવો પ્રેમ તમે જુઓ. પ્રહલાદનો પ્રેમ તો જુઓ વાલા, કેવા પ્રેમમાં ડૂબ્યા. પ્રહલાદ અંદરના આનંદમાં ડૂબી ગયા. એ પ્રહલાદ છે. સ્થલે વિષ્ણુ, દલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. અરે જ્યાં દેખું ત્યાં પરમાત્મા, પરમાત્મા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. આનું નામ પ્રહલાદ, આનું નામ પ્રેમ. હવે આમાં ક્યાં દ્વૈત રહ્યું વાલા? તો અભલામાં એ ભગવાન, એ તો એના પિતામાં ભગવાન જોવે છે. એને કોઈ રાક્ષસો દેખાતા જ નથી કે આ નાના છે, ના મોટા છે, ના ખરા છે, ના ખોટા છે, એવું કોઈ એને દેખાતું નથી. કારણ કે પ્રેમ એને કહેવાય. પ્રેમમાં કોઈ અલગ ગુરુએ ના દેખાય, કોઈ અલગ સંતોય ના દેખાય, કોઈ અલગ ભક્તોય ના દેખાય. અને એ જો અલગ ભક્તો, અલગ સંતો, અલગ ગુરુ દેખતા હોય તો બધું પાખંડ છે.
એ તો બધા મત પત સંપ્રદાય છે, એ તો બધા પાખંડવાદમાં ચાલે છે. એ થોડા કોઈ પ્રેમી છે, એ થોડા કોઈ બધા જ્ઞાનીઓ છે. જ્ઞાન તો ભેદ મટાડે છે. તમે મત સંપ્રદાયમાં ચાલો છો, તમારો પ્રેમ છે. તમે એક ગુરુનો લક્ષ્ય બનાવીને તમે એની જય બોલાવો, એ પણ પ્રેમ નથી. એમાં તો મતભેદ આવ્યો કે તમે એક વ્યક્તિગત ગુરુ માનો છો, એ ભેદ છે. પ્રેમમાં કોઈ ભેદ ના હોવો જોઈએ વાલા. પ્રેમ એકરૂપતામાં છે, એક સમાનતામાં છે, એક રસ્તામાં છે. હું તમને કહું કે જ્યારે નારદ મુનિને રત્નાકર વાલ્યો લૂંટારે મળ્યો એટલે શું રામ રામનો મંત્ર આપ્યો તો ના, એને કીધું કે મરાથી જગ મહાન થયો ના. એ વાતો તો બધી એક ઊભી કરેલી વાતો છે. જ્યારે પહેલી જ વાર રત્નાકર નારદને મળ્યો ને, એવા નારદ મુનિ એને હાથ જોડે છે કે આવો મારા ભગવાન, આવો મારા ભગવાન. પેલો વિચારમાં પડી ગયો કે આ તો મને ભગવાન કહે છે. અરે આવો મારા પ્રભુ, આવો આવો, પધારો પધારો. પેલો કે હું તો લૂંટારો છું, આ તો મને ભગવાન કહે છે. કારણ કે આ પ્રેમ છે ને કે બધાને પરમાત્મા માનવા, કોઈ ભેદ ન રાખવો, કોઈ જુદું ન દેખાય. પેલો ખુદ ચકિત થયો, એટલે હું તો લૂંટારો છું, આ તો મને પગે લાગવા આવે છે, આ તો મને એટલો પ્રેમ કરે છે કે જાણે હું એનાથી જુદો જ નથી. અને એ સમય રત્નાકરનો અહંકાર ઓગળી ગયો. અને જે ક્ષણે તમારો અહંકાર ઓગળી ગયો, એ ક્ષણે તમે મહાન બની ગયા. કોઈ જપની જરૂર નથી, કોઈ તપની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી. જે ક્ષણે અહંકાર રાખશો એ વખતે તમે મહાન બન્યા. જયારે જેસલ તોરા રાણીને મળો અને જ્યાં તોરા રાણીએ આંખ મિલાવી કીધું કે આજ મારા પ્રભુ આવો, દેખો તમે જ મારો પ્રાણ છો, તમે જ મારો આત્મા છો, તમે મારું હૃદય છો, તમે મારું ધડકન છો, તમે મારા છો. પેલો આખો ઓગળી ગયો કે હું તો ચોરી કરવા આવ્યો, હું લૂંટફાટ કરવા આવ્યો છું, આ તો એમ સમજે છે તમે મારા છો, અમે તમારા છીએ. આ તમે જુઓ કે રામ ભરતમાં કેટલો પ્રેમ છે. ત્યાં કોઈ ધનની, કોઈ વૈભવની, કોઈ પદની કિંમત નથી. ત્યાં આખું ચક્રવર્તી રાજ રખડે છે. કોઈ કિંમત નથી પદની, કોઈ ધનની. શું કિંમત છે? આ ધન શું છે? આ પદ શું છે? કાંઈ નથી. એ પ્રેમની તાકાત છે વાલા. આ પ્રેમ અને આ પ્રેમ અમારા વિજયદાસ બાપુનો છે. હું એમને ખરેખર ધન્યવાદ આપું છું, પ્રણામ કરું છું. અને એમનો પ્રેમ છે એટલે ખરેખર મને બહુ જ આનંદ આવે છે. પ્રેમ સિવાય આનંદ ક્યાં મળે? આનંદ તમારામાં છે, પ્રેમ તમારામાં છે, જ્ઞાન તમારામાં છે, પણ નડે છે અહંકાર. અહંકાર જો નહીં કે ભરપૂર જ્ઞાન છે, તમે જ કલ્પના નહીં કરી શકો કે આટલું બધું જ્ઞાન મારામાં ભરેલું છે. જે શાસ્ત્રોમાં નેટી નેટી કહે છે એ જ્ઞાન તમારામાં છે. તમે જો ગોકુળમાં ગોકુળ ગામ હતું, એક મુઠ્ઠીભર ગામ હતું. ત્યાં કોઈ હાઈવે રસ્તા નથી, કોઈ લાઇટો નથી, ત્યાં કોઈ વૈભવો નથી. ખાલી માટીના ઘર હતા, માટીના વાહન હતા, ધૂળના રસ્તા હતા અને સાદા કપડા હતા અને પશુપાલનનો ધંધો હતો. પણ આખી દુનિયા ગોકુળને યાદ કરે છે કે નહીં કરતી? ગોપીઓને યાદ કરે છે કે નહીં કરતી? કેમ યાદ કરે છે? મોટી મોટી નગરીઓ છે, મોટા મોટા વૈભવો છે, મોટા મોટા. આ પ્રેમની તાકાત છે વાલા. આવો પ્રેમ કેળવજો. ઉધાર નહીં કોઈ કહેતો. પ્રેમમાં ડૂબજો વાલા. અહંકારને છોડી, અહંકારને છોડતાની સમજો, ખાલી સમજો કે હું આ સુધી જન્મથી આ સુધી મેં અહંકાર કર્યો, કે મોહ રાખ્યો, કે ક્રોધ કર્યો. મારા હાથમાં શું આવ્યું આટલું જ સમજો. કે હું વારે વારે ક્રોધ કરું છું, તો ઘમંડ રાખું છું, હું કરું ફરું છું. ભલે જ્ઞાનનો અહંકાર હોય કે ધનનો હોય, કોઈ બી અહંકાર હોય, પણ મારા હાથમાં આવ્યું શું આટલો જ વિચાર કરજો. એ સમય તમારો અહંકાર ઓગળી જશે. ઓગળવા જ મળશે, રહેશે જ નહીં. ધન્યવાદ. ફરીથી એક વખત દિલથી અને ભાવથી તમે અમારા છો, અમે તમારા છીએ. કઈ જગ્યા સમજો બરાબર? સમજ તો આવી ગઈ તમને. તમે બધા સમજો છો, બધા બહુ વિવેકી છો. તમે બધા, તમને જોઈને તમને આનંદ થાય છે કે આ બધા મારા ભગવાન બેઠા છે, આ બધા જ મારા આત્મીય જનો બેઠા છે. તમને જોઈને જ અમને આનંદ આવી જાય છે. પછી બીજો આનંદ ક્યાં ફળવા? બોલો સત્ય સનાતન ધર્મ કી, સદગુરુ ભગવાન કી. જાગો છો, ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા, કાયમ માટે પ્રેમ રાખશો, બીજું કોઈ જરૂર જ નહીં. ખૂબ ખૂબ આભાર નારાયણનાથ બાપુનો. નારાયણનાથ બાપુએ પ્રેમની વ્યાખ્યા સાહેબ બહુ ઊંચી કરી. અને આ આખું જગત છે ને પ્રેમ ઉપર જ નિર્ભર છે. સંતો મહંતો મહાપુરુષો કાયમને માટે સાહેબ આ બધું કરવું પડે, મેળાવડા કરવા પડે, એકબીજાને પ્રેમ ઉભો થાય એટલા માટે. આ બધા સંતોનું મિલન શું છે? એ અરસપરસ મિલન, મુલાકાત અને પ્રેમની જાગૃતિ થાય. અહીંયા કોઈ સંપ્રદાય નહીં, કોઈ મત પંથ નહીં, કોઈ ધર્મવાદ નહીં, કોઈ વાળો જ નહીં, સબ સમાન. બસ. અને સબ સમાનનો સિદ્ધાંત છે, એ જ પ્રેમ છે.
હમણાં બાપુએ જે પ્રેમની વાત કરી ને, કાલે 5 મિનિટ હું એક પુસ્તક વાંચતો હતો સાહેબ, સંતો, અને એ પુસ્તકમાં એ વાંચીને મને મારું હૃદય ભરાઈ ગયું. ખાલી પ્રેમની તાકાત તો જો. કચ્છની અંદર વ્રજવાણી નામે એક ગામ છે, બરાબર, આ સત્ય હકીકત બનેલી ઘટના છે. એ વ્રજવાણી ગામ આખું આહિર સમાજનું છે. એમાં એક ઘર વાલ્મીકી સમાજનું, અને એનું નામ હતું અમરો ઢોલી. સાહેબ એ વાંચીને હું આમ રડી ગયો. તો અમૃતાબા મને કે કેમ વાંચતા વાંચતા રોઈ ગયા? સાહેબ હું 1 મિનિટ પૂરતું તો કઈ જ ના શીખો કે હું વાંચું છું. બરાબર સમજો તમે બધા કે પ્રેમની તાકાત શું છે. હવે આપણે અડોતરા કહેવાય ને, અડોતરા, આ પેલું વાવણી કરવા જાય, અખાત્રીજ નો દિવસ આવ્યો એટલે લગભગ અમારે સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડમાં એવો નિયમ છે કે અખાત્રીજ ના દિવસે લાપસી લાડુ કરે અને ખેતરમાં જઈને બધાય જમે. એટલે એ વ્રજવાણી ગામની અંદર એ અખાત્રીજ નો દિવસ હતો. બધા આહીરો ભેગા થયા અને એ બધી તૈયારીની શરૂઆત થઈ સવારથી. અડોતરા કેમ અડોતરાનું એવામાં ટૂંકમાં પતાવી દઉં 2 જ મિનિટમાં. એ અમરો ઢોલી છે એ ઢોલ વગાડવામાં એટલો બધો મસ્ત થઈ ગયો, એટલો બધો આમ આનંદિત થઈ ગયો કે સાહેબ 140 આઈ રાણીઓ ત્યાં રાસ રમતી હતી. રમતા 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 બેનું એવું કે જે આઈ રાણીઓ છે એના દીકરાને ધોડાવતી છૂટી ગઈ. કોઈ છે કામ કરતું શું મૂકી દીધું, કોઈ છે એ કઈક એમને નાસ્તા પાણી કરતું મૂકી દીધું. બધા ભેગા થઈ ગયા ત્યાં જે અમરો ઢોલી હતો ને એનો ઢોલ સાંભળવા માટે, નાચ ગાન કરવા માટે. સાહેબ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, જે હંસ જે દિશાનો હોય ને, અત્યારે ડિબાંગ વાગતું હતું, ઘણાના પગ ઉછળકૂદ કરવા માંડે, ઘણાના હાથ ઉછળકૂદ, કારણ કે અહીંયા ખેંચાણ છે. અને કોઈ સંત બોલતો હોય તો એ ડિબાંગ થતું અહીંયાથી પાછું અહીંયા આવી જાય, કારણ કે એકબીજાનું ખેંચાણ છે અલગ અલગ પ્રકારનું, જેની ભાવના જેવી એ રીતે હોય. એટલે વ્રજવાણીનો જે અમરો ઢોલી હતો એ ઢોલ વગાડવામાં એટલો મસ્ત બની ગયો અને 140 આઈ રાણીઓ છે એ નાચતી ગાતી. અમરા ઢોલીને ખબર નહોતી કે મારી આજુબાજુ છે એટલી બધી બહેનો માતાઓ નાચ ગાન કરે છે, એ ગીતો ગાય છે, તાલથી નાચે છે. અને બન્યું એવું કે કોઈ આયરને એની ઉપર દ્વેષ થયો કે ઓહો અમારું કામ એટલું બધું મૂકે અને આ અમરો ઢોલી છે એના નાચ ગાન ઉપર એટલી આઈ રાણીઓ આફરીન થઈ ગઈ. સાહેબ એને તલવારનો એક જ ઘા મારી અને અમરા ઢોલીનું મસ્તકનું છેદન કરી નાખ્યું. અને બની ઘટના એવી કે સાહેબ 140 જે આઈ રાણીઓ હતી એને તે જ પોતાના પ્રાણ બલિદાન આપી દીધું, સળગીને મરી ગઈ. સાહેબ આ શું કહેવાય? એક ઢોલી જ્યારે એની કતલ થઈ જાય છે, એને મારી નાખવામાં આવે છે અને એને માટે 140 આઈ રાણીઓ બલિદાન આપે છે. એ વ્રજવાણી ગામ કચ્છનું છે. તમે જોઈ લેજો તો આ પ્રેમની તાકાત છે સાહેબ. ત્યાં દેહ કામ જ ના કરે. પ્રેમ એટલે શું સમજો? કબીર સાહેબ જો મહાપુરુષ જયારે એમ કહેતો હોય કે પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પડેશો પંડિત હોય. પ્રેમના વાડી ઉપજે પ્રેમના હાટ વેચાય, રાજા પ્રજા ઓર સબ શીશ સોંપ કે લે જાય. સાહેબ આ પ્રેમની વાત છે. એક ઢોલી માટે 140 આઈ રાણીઓ મરી ગઈ તો એ પ્રેમ કયો હતો? વાલા સંતો મહંતો આ સમજાવે છે કે એમાં તમારું દેહ કામ જ ના કરે. એ તો પ્રેમની વાત છે. એટલે ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો, નારણનાથ બાપુનો. હવે પછી હું વાસણા ચૌધરી પધારેલા પૂજ્યવર શંભુનાથ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર શંભુનાથ બાપુ. સર્વે સંતો, મંતો, ભક્તો, બહેનો, માતાઓ, મારા બધાને આદેશ છે, કારણ કે દરેકને મારા આદેશ કહું એટલે બધું આવી જાય છે. આદેશ એટલે આ દેહ છે એ નાથ સંપ્રદાયમાં અમારા જે મેન કહેવાય એને અર્પણ કરેલું છે, એટલે એનો શબ્દ આદેશ છે. આદેશ અર્પણ કરેલો એટલે બધાને મારા પ્રણામ. આદેશ જો સવારામ બાપાની એક સાખી જેવી વાત છે કે દુનિયામાં રહેવું દાડા ચાર, કંઈક કરો ને વિચાર, કેના પુરુષ ને કેની નાર, કે જૂઠી બંધાણી આ જંજાર, સંકટ વેઠા કહેશે અપરંપાર, માંડ મળ્યો કે મનુષ્ય અવતાર, આજકાલ ઉપાડે કાળ, કોઈને ચડે કે તારી વાર, જીતી બાજી કાં હાર. આપણે જીતી બાજી લઈ અને બેઠા છીએ પ્રભુ. એટલે પ્રેમ વસ્તુ એવી છે ને
કે એનાથી ભગવાન હોય કે ગુરુજી હોય કે કોઈ પણ XYZ ગમે એ હોય, પણ પ્રેમને વશ થઈ જાય પ્રભુ. પ્રેમની આ તાકાત છે. એટલે કીધું કે જીતી બાજી કા હાથ તારું જાજ પડ્યું કે સમુદર મોજાલ. આ જગત ભવસાગર છે અને આ એક શરીર રૂપી નાવ છે. એટલે કીધું કે સમુદર મોજાલ, નાવ પડ્યું કે સમુદર મોજાલ. રહેજો સંત ચરણની લાલ. આ બધા સંતો બેઠા ને એના ચરણની એક રજ અડી જાય ને રામની ઘોડે તો પણ એ એક અહલ્યા પથ્થરમાંથી નારી બની ગઈ. એટલે કીધું કે નાવ પડ્યું સમુદર મોજા, રહેજો સંત ચરણની લાલ. અંતે વખત એક ઘડી પણ નહીં હો. અંત એટલે જ્યાં સુધી જન્મની સમજણ આવે ને ત્યાં સુધી, અંત સુધી. અંતે વખત એક તાર સદગુરુ કે ઉતારે ભવપાર. દાસ સવો કે સદગુરુ ઉતારે ભવપાર. હવે આવી રીતે કોઈ નારી નથી, કોઈ નરે નથી. નારી હોય કે નર હોય, દરેકમાં 5 તત્વ જ છે પ્રભુ. પવન ગણો, પાણી ગણો, આકાશ ગણો, ધરતી ગણો, અગ્નિ ગણો. આ 5 તત્વ જ છે. પણ જે નથી સમજાતું ને એ નથી સમજાતું. કારણ કે બની બનાવી બન ગઈ, અબ તો બનેગી નહીં. જેને બની ગઈ, જેને સમજાઈ ગયું, એના માટે કાયમ અજવાળું જ છે. અને આવા મહાન જે કહેવાય કે વિજયદાસ બાપુએ આજે કઈ સંતો મંતોને જે ભેગા કરે, એમના અમને ખૂબ આનંદ ને પ્રેમથી અમે એમને માન આપી શબ્દોને અને પધારી છે પ્રભુ. આદેશ આદેશ. મારી વાણીને વિરામ આપું છું. આદેશ. ખૂબ ખૂબ આભાર શંભુનાથ બાપુનો. વાસણા ચૌધરી ગામ છે, ત્યાં સિદ્ધનાથ મહાપુરુષની જીવંત સમાધિ છે. સાહેબ ક્યારેક દર્શન કરજો. મહાકાળીનો વડ છે, હમણાં તો હેરિટેજમાં એને લીધેલો છે. ગુજરાતમાં જેમ કબીર વડ મોટો છે એમ મહાકાળીના વડ તરીકે આપણે વાસણા ચૌધરી અને કઈ સીમ બાપુ કંથારપુર અને વાસણા ચૌધરીની સીમ ઉપર એ વડ છે. અને ત્યાં જ વચ્ચે વાસણા ચૌધરી ગામમાં આ જગ્યા આવે છે, આદેશ આશ્રમ છે. શંભુનાથ બાપુએ બહુ સરસ વાત કરી કે સાહેબ જે કઈ છે એ આપણામાં છે, બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ગોરક્ષનાથને એમના ગુરુ મસંદરનાથે કીધું અલખ નિરંતર. સમજો બરાબર, અલખ નિરંતર. ગોરખનાથ કે આ દેશ, બીજો દેશ નહીં. અલખ નિરંતર, સમજો બરાબર. તો ગોરખનાથ કે આ દેશ ગુરુદેવ. સમજાય છે? શબ્દનો અપભ્રંશ થઈને આવ્યો અલખ નિરંજન. તો કે આ દેશ શબ્દ સાહેબ બહુ સમજાય એવો. આ દેશ, આ ખોડિયું ધારણ કર્યું એ જ દેશ. અને એ દેશ છે તો એનો આદેશ મનાય. ચા ભરી લ્યો, પાણી ભરી લ્યો, કામ કરી લ્યો, તેમ કરી લ્યો. આ દેશ છે તો બીજો દેશ કામ કરે નકર કરે નહીં. એટલે ખૂબ ખૂબ આભાર શંભુનાથજી બાપુનો, જે નિરંતર ચાલી રહ્યો છે, જે એમાં અંતર જ નથી. પણ આ દેશ છે તો બાકી નહીં. એટલે બહુ ગહન વિષય છે, પણ સદગુરુના બાળકને ખબર છે. ખૂબ ખૂબ આભાર શંભુનાથજી બાપુનો.